આજે આપણે લાસ્ટ લેક્ચરમાં જે લાસ્ટ પાર્ટ છે એ એક્સપ્લેન કર્યો હતો એમાં વી આર કેલ્ક્યુલેટિંગ ધ કમ્પોનન્ટ્સ ઓફ એક્સલરેશન. તો આપણે એક્સલરેશનના કમ્પોનન્ટ્સ છે એ કેલ્ક્યુલેટ કર્યા હતા, ફાઇન્ડ કર્યા હતા. આપણે સ્ટેપ બાય સ્ટેપ જઈએ છીએ. ટોટલ 4 પોઈન્ટ હતા. એક જ જે થિયોરી છે એના એટલે આપણે 1, 2 અને 3 પોઈન્ટ્સ છે એ કવર કર્યા હતા. આપણે 4th પોઈન્ટની આજે વાત કરવાની છે, વિચ ઇઝ ધ લાસ્ટ પોઈન્ટ. તો એમાં આપણે સ્ટાર્ટ કરશું અહીંયાથી. કમ્પોનન્ટ્સ ઓફ એક્સલરેશન જે આપણે ફાઇન્ડ કર્યા હતા, AR ઇઝ ઇક્વલ ટુ R ડબલ ડોટ માઇનસ R થીટા ડોટ સ્ક્વેર એન્ડ A થીટા ઇઝ R થીટા ડબલ ડોટ પ્લસ 2R ડોટ એન્ડ થીટા ડોટ. સો ફોર સેક ઓફ સિમ્પ્લિસિટી આપણે કેલ્ક્યુલેશન આગળ કરવા માટે અત્યારે ફોર એક્ઝામ્પલ આપણે ઇક્વેશન નંબર 1 અને 2 છે એ કહી દઈએ. નાવ નેક્સ્ટ સ્ટેપ, to multiply both this equation with a reduced mass. તમને યાદ હોય તો આપણે જે ફર્સ્ટ ઇક્વેશન કર્યું હતું, જે પહેલી થિયરી કરી હતી, એમાં આપણે રિડ્યુસ માસ મ્યુની ફોર્મ્યુલા છે એ ડિરાઈવ કરી હતી. તો મ્યુ છે એ આપણું રિડ્યુસ માસ છે, તો આને આપણે રિડ્યુસ માસ સાથે મલ્ટીપ્લાય કરશું. So mu AR is the radial component of acceleration. A theta is the tangential component of acceleration. ત્રિજ્યાવર્તી પ્રવેગના ઘટક છે અને જે સ્પર્શીય પ્રવેગ જેને આપણે કીધો હતો એ સ્પર્શીય પ્રવેગ જે થીટાની સાપેક્ષે કોણીય ભ્રમણ કરતો હોય કોઈ પદાર્થ સેન્ટ્રલ ફોર્સ ફિલ્ડમાં, તો એની માટે જે એક્સેલરેશન છે એ આ ઇક્વેશન ઉપરથી તમે સમજી શકો. એવી જ રીતે વિથ રિસ્પેક્ટ ટુ આર, જો એટલે કે ત્રિજ્યાની સાપેક્ષે કે સ્થાન સદિશની સાપેક્ષે જો પ્રવેગમાં ફેરફાર થતો હોય તો એ આ ઘટક ઉપરથી મળશે. હવે એને આપણે મ્યુથી મલ્ટીપ્લાય કર્યું, લેફ્ટ હેન્ડ સાઈડ એન્ડ રાઈટ હેન્ડ સાઈડ. તો તમે જુઓ તો અહીંયા આગળ મ્યુ છે એને આપણે મલ્ટીપ્લાય કરીએ છીએ, બાકી ઇક્વેશન છે એને આપણે એઝ ઇટ ઇઝ રાખવાનું છે. નાવ નેક્સ્ટ સ્ટેપ ઇઝ ઇન સેન્ટ્રલ ફોર્સ ફિલ્ડ. હવે તમને બે ઘટક મળ્યા છે. તો સેન્ટ્રલ ફોર્સ ફિલ્ડમાં જે રોટેશન થતું હોય, જે ભ્રમણને કારણે જે ગતિ મળતી હોય, એ ભ્રમણની ગતિ છે એ હંમેશા તેના ત્રિજ્યાની સાપેક્ષે જે બળ લાગતું હોય એના દ્વારા થતી હોય. હવે તમે આ સમીકરણ જુઓ તો આમાં મ્યુ એ, તમે આ સમીકરણને MA સાથે સરખાવો તો આ જે ટર્મ છે એ એકચ્યુઅલી ફોર્સ રિપ્રેઝેન્ટ કરે છે. તો તમે આને આ રીતે પણ રિપ્રેઝેન્ટ કરી શકો, F of R is equal to and F of theta so F of R and F of theta. હવે આપણે અહીંયા આગળ એવું કન્ક્લુડ કરવાનું છે કે F of R એ છે એ તમારો ત્રિજ્યાની સાપેક્ષે લાગતો એટલે કે કેન્દ્રીય બળનું મૂલ્ય થયું. આ થયું થીટાની સાપેક્ષે એટલે ભ્રમણને કારણે જે બળ લાગે છે એ. હવે સેન્ટ્રલ ફોર્સ ફિલ્ડમાં કોઈ પદાર્થ છે એ જો થીટાની સાપેક્ષે જે બળ અનુભવતો હોય તો આ ટેન્જેન્શિયલ ફોર્સ થયો, એટલે કે અહીંયા તમને પ્રવેગ મળશે અને એની પરથી બળ તમે આગળ બળનું મૂલ્ય મેળવી શકો. જો F of theta ચેન્જ થશે તો F of theta જો ચેન્જ થતો હોય તો આ જે ઓબ્જેક્ટ તમે લીધો છે કે જે એક ફિક્સ સેન્ટર ઓફ એક્સિસમાં એટલે કે એક નિશ્ચિત માર્ગ ઉપર ગતિ કરતો હશે એ નિશ્ચિત માર્ગ એનો બદલાઈ જશે. એટલે નિશ્ચિત માર્ગ બદલાય તો પદાર્થ છે એ પોતાની કક્ષામાંથી બહાર છે એ નીકળી જઈ શકે, જેને એસ્કેપ ઓફ ઓબ્જેક્ટ પણ તમે કહી શકો કે પદાર્થ છે એ પોતાની કક્ષામાંથી મુક્ત થઈ ગયો. પણ જો એવું થાય તો સેન્ટ્રલ ફોર્સ ફિલ્ડમાં પદાર્થ નથી એવું આપણે કહી શકીએ. એટલે આપણે અહીંયા આગળ શું સપોઝ કરવાનું છે
કે આ જે બળનું મૂલ્ય છે એ કેવું થશે તો કે શૂન્ય, એટલે કે બાહ્ય રીતે કે અથવા તો સ્પર્શીય રીતે કોઈ બળ લાગતું નથી, પણ ત્રિજ્યાની સાપેક્ષે એટલે કે સેન્ટ્રલ ફોર્સને કારણે તમને બળ અનુભવાય છે. એટલે ગતિ માત્ર કોને આધારે થશે તો કે આ ઇક્વેશનને કારણે. તો આ છે આ f ઓફ થીટા છે એ કેવું થશે તો કે શૂન્ય. એટલે આપણે એવું કહી શકીએ કે ભ્રમણ કરતો કોઈ પણ પદાર્થ અથવા તો રોટેશનમાં વર્તુળાકાર ગતિ કરતો કોઈ પણ પદાર્થ છે એની ઉપર થીટાની સાપેક્ષે લાગતું બળ છે કેવું છે તો કે શૂન્ય થશે. તો આનું આ સમીકરણ છે એ ફરી રિપ્રેઝન્ટ કરીએ તો આને આપણે શું કહીશું? 0. So this equation is mu r theta double dot plus 2 mu r dot theta dot is equal to 0. So now this equation is 5 and this is 6. આગળ વધીએ. તમે ત્યાં આગળ એવું સેન્ટેન્સમાં પણ લખી શકો કે here the position vector is only a radial component and are represent for force. So only, and here tangential force is not present. That's why tangential force is become 0. So f of theta is become 0. So again, હવે આગળ આપણે અહીંયા પ્રૂવ કરવા માટે જઈએ છીએ. Find the angular momentum of a particle. તો angular momentum છે એ ક્યારે મળે? તો ફરી પાછી આપણે આ ફિગર ડ્રો કરીએ. મેં લાસ્ટ ટાઈમ તમને એક્સપ્લેન કર્યું હતું કે અહીંયા કોઈ ઓબ્જેક્ટ હશે તો અહીંયા તમને મોમેન્ટમ મળે p is equal to mv and આ તમારું પોઝિશન થયું. સો L is equal to r cross p and p is mv. તો આ તમારું એંગ્યુલર મોમેન્ટમ થયું. એંગ્યુલર મોમેન્ટમ છે એ કોઈ પણ ઓબ્જેક્ટ છે એ જ્યારે વર્તુળાકાર ફરશે ત્યારે એના ઉપરથી એંગ્યુલર મોમેન્ટમ છે એ તમે ફાઇન્ડ આઉટ કરી શકો. બટ ફોર એંગ્યુલર મોમેન્ટમ વેલોસિટી ઇઝ ઓલ્સો ઇમ્પોર્ટન્ટ એન્ડ એક્સેલરેશન ઇઝ ઓલ્સો ઇમ્પોર્ટન્ટ. એંગ્યુલર મોમેન્ટમની બીજી પણ ફોર્મ્યુલાસ છે. સપોઝ L is equal to I omega. Here I is a moment of inertia of body and omega is a d theta by dt. તો ઓમેગા તમારી થઈ ગઈ શું કહેશું ઓમેગાને એંગ્યુલર વેલોસિટી અને I છે એ તમારું મોમેન્ટ ઓફ ઇનર્શિયા થઈ ગયું. તો અત્યારે આ ટર્મને બદલે આ લિનિયર રિપ્રેઝન્ટેશન છે. આપણે એંગ્યુલર રિપ્રેઝન્ટેશનમાં જઈશું એટલે આપણે આ ઇક્વેશન તરફ છે આગળ વધીએ. તો સ્વાભાવિક છે, નેચરલી છે કે આપણે એંગ્યુલર વેલોસિટી જોતી છે તો આપણે એંગ્યુલરલી રિપ્રેઝન્ટ થતું હોય એવું ઇક્વેશન છે એ સિલેક્ટ કરવાનું થાય. તો ધીસ ઇક્વેશન is representation of a angular velocity or angular change of a body. So first of all, multiply equation 6 with r, right? So multiply with r. So mu r square theta double dot plus 2 mu r dot theta. Equation 7. Now equation 7 is also represent as d by dt of mu r square theta dot is equal to 0. Is equal to 0 is as it is. This is the representation of equation number 7. કેવી રીતે? અહીંયા મેં લખ્યું છે d by dt of, એટલે કે તમે આનું ડિફરન્શિએશન કરશો તો 7 નંબરનું ઇક્વેશન છે એ તમે મેળવી શકો. તો આપણે ટ્રાય કરીએ. r સ્ક્વેર એન્ડ થીટા ડોટ બંનેનું ડિફરન્શિએશન થશે એટલે આનું સોલ્યુશન કરવું. તો ફર્સ્ટ મલ્ટિપ્લિકેશન રૂલ છે એ ડિફરન્શિએશનનો લાગુ પડશે. તો ફર્સ્ટ હું સપોઝ કે થીટાનું કરું છું તો થીટા ડોટ ઓલરેડી છે, એક વખત ડિફરન્શિએશન કરશું એટલે થઈ જશે થીટા ડબલ ડોટ. એટલે આપણે સીધું લખીએ મ્યુ આર સ્ક્વેર થીટા ડબલ ડોટ, રાઈટ? પ્લસ આમાં થોડું વિચારવાનું છે. આર સ્ક્વેરનું ડિફરન્શિએશન કરીએ 2 આગળ આવશે પહેલાં તો.
So 2 mu theta dot 2 r now dr by dt. r square differentiation करो d by dt of 2r dr by dt આ રીતે થશે તો થશે 2r r dot because dr by dt is r dot એટલે આપણે એ રીતે રિપ્રેઝન્ટ કરી નાખીએ. So equation is become mu r square theta double dot plus 2 mu r dot theta dot is equal to 0. Now look at the solution. આ છે આનું સોલ્યુશન થયું જે ઇક્વેશન નંબર 7 માં તમે જોઈ શકો છો. એટલે ઇક્વેશન નંબર 7 ને રિપ્રેઝન્ટ કરવાની સેકન્ડ મેથડ છે આ છે. So this is our equation where d by dt of mu r square theta dot is equal to 0. Now compare this equation with I omega. So remember the formula of moment of inertia of a body. કોઈ એક પાર્ટિકલ છે, કોઈ એક કણ માટે જો તમારે ઝડપની ચાકમાત્રાનું સમીકરણ મૂકવું હોય તો આપણે મૂકતા I is equal to mr square. So instead of mr square we have here mu r square because instead of mass we are introduce here reduced mass. So this term is represent moment of inertia I. Theta dot તો મેં તમને હમણાં જ કીધું d theta by dt, so that is theta dot also. તો theta dot છે એ શું છે actually omega, so that is angular frequency. So I is moment of inertia and omega is angular velocity, not frequency, it is velocity. So I omega, so this equation is actually represents L, where L is what? Is angular momentum. And what is the explanation of 0? It means d by dt of angular momentum is 0. It means change in momentum with respect to time is 0. That is why L is a constant here. એટલે કે સમયના ફેરફાર સાથે આપણે વિકલનનો અર્થ શું કરશું તો કે સમયના ફેરફાર સાથે મૂલ્યનો ફેરફાર અથવા તો જે ભૌતિક રાશિ છે એનો ફેરફાર. પણ સમયના ફેરફાર સાથે જો મૂલ્ય 0 રહેતું હોય, 0 એટલે 0 નથી, L ની વેલ્યુ તો કંઈક હશે જ તે, બટ એનો જે ચેન્જ છે એ 0 છે. ધેટ ઇઝ વાય ઇટ ઇઝ કોન્સ્ટન્ટ. એટલે અહીંયા આગળ એંગ્યુલર મોમેન્ટમ છે કેવું મળે છે તો કે કોન્સ્ટન્ટ મળે છે. એન્ડ ધીસ ઇઝ ધ ઇક્વેશન ઓફ એંગ્યુલર મોમેન્ટમ ફોર અ પાર્ટિકલ ઇન સેન્ટ્રલ ફોર્સ ફિલ્ડ. એટલે કે કેન્દ્રીય બળ ક્ષેત્રમાં ગતિ કરતા પદાર્થનું એંગ્યુલર મોમેન્ટમ છે આ સમીકરણ દ્વારા તમે સમજાવી શકો. આગળ જઈએ, થોડું એક્સપ્લેનેશન છે પણ કોની સાથે રિલેટેડ છે તો કે તમે આગળ થોડું સ્ટડી કરી ગયા છો એ જ આપણે રિવાઇઝ કરવાનું છે અને ફરીથી પાછું એ જ કોન્સેપ્ટ છે પણ થોડા અલગ રીતે આપણે કરશું. તો સપોઝ concept of aerial velocity. તો એરિયલ વેલોસિટી થી તમે બધા પરિચિત છો. એનું ઇક્વેશન પણ તમે ભણી ગયા. dA by dt is equal to L upon 2m.
આજે તમે સ્ટડી કરી ગયા છો એ ઇક્વેશન છે. L is angular momentum, m is a mass, dA by dt આ તમને એરિયલ વેલોસિટી છે એનો રિપ્રેઝન્ટેશન બતાવે છે. તો વોટ ઇઝ એરિયલ વેલોસિટી? તો કોઈ પણ ગ્રહ છે, ધારો કે અર્થની વાત કરીએ, અહીંયા તમને d થીટા મળતું હોય તો આપણે એવું ભણી ગયા કે કોઈ પણ ગ્રહ છે એ સમાન સમયગાળામાં એક સમાન અંતર કાપશે. એરિયા સ્વેપ્ટ આઉટ બાય એની ઓબ્જેક્ટ ઇઝ અ કોન્સ્ટન્ટ ઇન એવરી ઇન્ટરવલ ઓફ ટાઈમ. એટલે કે ધારો કે પૃથ્વી છે અહીંયાથી અહીંયા ખસતી હોય, આ પોઝિશન 1 છે, ધીસ ઇઝ પોઝિશન 2, તો અહીંયાથી અહીંયા ખસવા માટે આ એરિયા એને જેટલો કવર અપ કર્યો છે એ સેમ એરિયા એ 2 to 3 પોઝિશન ઉપર જવા માટે પણ એટલો જ એરિયા છે એ કવર અપ કરશે વિથ અ સેમ ઇન્ટરવલ ઓફ ટાઈમ. એટલે કે 5 સેકન્ડમાં કેટલું સ્થાનાંતર થયું, બીજી 5 સેકન્ડમાં કેટલું, 10 સેકન્ડના અંતે કેટલું સ્થાનાંતર થયું. ધેટ ઇઝ ધ ઇક્વલ ટાઈમ ઇન્ટરવલ એન્ડ ઇક્વલ એરિયા. તો ઇક્વલ એરિયા સ્વેપ્ટ આઉટ થાય છે એટલે કે ઇક્વલ એરિયા છે એ કવર અપ થાય છે. દેટ ઇઝ કોલ્ડ એરિયલ વેલોસિટી ઓફ અ ઓબ્જેક્ટ ઓર ઓફ એની પ્લેનેટ. તો એ જ બાબત છે એ આપણે અહીંયા આગળ આપણે ફોર્મેશનમાં, એટલે કે આપણે જે ક્લાસિકલ ટર્મ્સ છે એના ફોર્મેશનમાં આપણે કરવાની છે. તો ફર્સ્ટ ઓફ ઓલ આ જ ફિગર છે એ આપણે લઈએ. સો ધીસ ઇઝ અવર રેડિયસ r, ઓર તમે પોઝિશન વેક્ટર આપણે જે કહીએ છીએ એ પણ કહી શકો. આ જે છે એ તમારી આર્ક બની ગઈ. આ મેં પહેલાં પણ તમને એક્સપ્લેન કરેલું છે. તો 1 to 2 છે એની વેલ્યુ થશે r d થીટા, રાઈટ. નાઉ take this triangle. So area of triangle, suppose OAB. So it is half base into altitude. 1/2 પાયો ગુણ્યા વેધ. સો આને આપણે a કહી દઈએ. સો હાફ our base is r d theta and altitude is our r. So it is half r square d theta. So change in d theta, so અહીંયા આપણે તમે dA પણ કહી શકો. So that is dA. Change in area, so dA. Change in theta, that is d theta. Now take divide both the side with dt. dt થી divide કરીએ. So dA by dt 1/2 r square d theta by dt. Now d theta by dt is again, as you know, theta dot, right? Multiplied and divide this equation with rest mass mu. So that is mu r square theta dot upon 2 mu. So dA by dt is equal to L upon 2 mu, because our L is mu r square theta dot. So this is the same equation which we already studied in our 11th standard concept. તો કહેવાનો અર્થ એ છે કે એરિયલ વેલોસિટીથી પણ તમે સમજાવી શકો કે કોઈ પણ પદાર્થ કે કોઈ પણ ઓબ્જેક્ટ કે કોઈ પણ પ્લેનેટ જો સેન્ટ્રલ ફોર્સ ફિલ્ડમાં, એટલે કે કેન્દ્રીય બળ ક્ષેત્રની અસરની હેઠળ ગતિ કરતો હોય તો એનું એંગ્યુલર મોમેન્ટમ હંમેશા કોન્સ્ટન્ટ રહેશે, એટલે કે અચળ રહેશે. અને એનો જે એંગ્યુલર મોમેન્ટમ અને એનો માસનો જે ગુણોત્તર છે એની પરથી તમે એની એરિયલ વેલોસિટી કેટલી મળશે વિથ રિસ્પેક્ટ ટુ ટાઈમ એ તમે ફાઇન્ડ આઉટ કરી શકો. એરિયલ વેલોસિટીનો કોન્સેપ્ટ છે એટલા માટે જરૂરી છે કે કોઈ પણ ગ્રહ છે એ પોતાની કક્ષામાં રહીને કઈ રીતે ગતિ કરે છે અથવા પોતાની કક્ષા શા માટે જાળવી રાખે છે. એને જાળવી રાખવા માટે એનું એંગ્યુલર મોમેન્ટમ છે એ હંમેશા કોન્સ્ટન્ટ હોવું જોઈએ. એની પર કોન્સ્ટન્ટ ફોર્સ લાગતો હોય તો જે પદાર્થ કે એ પ્લેનેટ છે એ
પોતાની ઓર્બિટ છે એમાં જકડાઈ રહેશે. જો ફોર્સનું મૂલ્ય વધારે કે ઓછું હશે તો એંગ્યુલર મોમેન્ટમ પણ ચેન્જ થશે, બીકોઝ L is connect with acceleration, it is connect with velocity, it is connect with force. So this બધી જ ટર્મ છે એકબીજા સાથે કનેક્ટેડ છે. એટલે જો વેલોસિટીમાં ચેન્જ થાય તો એક્સેલરેશન ચેન્જ થશે, એક્સેલરેશન ચેન્જ થાય તો એંગ્યુલર મોમેન્ટમ ચેન્જ થશે, એંગ્યુલર મોમેન્ટમને ચેન્જને કારણે પદાર્થની ગતિ છે એ બદલાશે. તો આ ટોપિક છે અહીંયા પૂરો થાય છે. આપણે ટોટલ 3 લેક્ચરમાં ડિવાઈડ કરીને આપણે એના જે 4 પોઈન્ટ્સ છે એ કવર કર્યા. તમે નોટ્સ બનાવી નાખજો. હવે નેક્સ્ટ ટાઈમ છે થોડો નાના ટોપિક છે, હવે એ મૂકીશ ફરીથી, અને તમારે એ છે એ પાછા કમ્પ્લીટ છે એ કરવાના છે. મટીરિયલ હું આપીશ, પણ હજી 2 ટોપિક કવર થાય પછી હું મટીરિયલ છે એ ગ્રુપમાં છે એ મૂકી દઈશ. રિવાઇઝ કરજો અને લેક્ચર જોઈ અને એની નોટ્સ બનાવો તો તમને એકચ્યુઅલી આઈડિયા આવશે કે રીતે આખું ડેરિવેશન છે એ થયેલું છે. તો આજ માટે આટલું રાખીએ છીએ.